આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથામાં આપણે એક એવા ફેઝમાં છીએ અત્યારે કે જે ફેઝની કલ્પના વર્ષોના ઇતિહાસમાં આપણે ક્યારેક કરી નહીં હોય. પાઠ પરંપરામાં જ્યારે મુગલોના આક્રમણો થતા ત્યારે કેટલીક વાર આવા કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા કે આપણા આચાર્ય ભગવંતો એ મુગલોના આક્રમણોની સામે અડીખમ ઊભા રહેતા, ટકી રહેતા. ઘણી બધી વાર આપણા પરમાત્માના બિંબ છે એને જ્યાં સુધી સલામતીપૂર્વક પહોંચાડી ન દેવાય ત્યાં સુધી એ ગુરુ ભગવંતો હલ્યા ન હતા. આ બધી વાતો આપણે સાંભળીએ તો આપણને એમ સખત સદ્ભાવ થાય કે એ કાળ કેવો હશે કે જ્યારે ગુરુ ભગવંતોની પોતાની ખુમારી અવ્વલ દરજ્જાની લાગે. જે લોકો શાંત થવા માટે એ માર્ગે ગયા હતા એ વ્યક્તિઓ આટલી બધી અશાંતિની વચ્ચે પણ પોતાની ખુમારીને કયા લેવલ સુધી ખેંચી જતા હશે એ વિચારવું પણ આપણી માટે બહુ આશ્ચર્ય જન્માવે એવું હતું. પણ તો પણ એવું લાગે કે એ એક જમાનો હતો એટલે એ સમયની વાતો ડાયજેસ્ટ થઈ જતી હતી. અત્યારે આપણે જે ફેઝની વાતોમાં છીએ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજાના જીવનની એ વાતો એવી છે કે જે સાવ નજીકનો ભૂતકાળ છે. સાવ નજીકનો એટલે 1947 દેશની સો કોલ્ડ આઝાદી જ્યારે મળી એ સમયની વાતો. એટલે બહુ મોટો લાંબો એવો કંઈ સમય નથી. અને એવા સમયની અંદર કોઈ એક ગુરુ ભગવંત એવી રીતે એમણે સમય પસાર કર્યો, એવી રીતે એમણે પોતાની ખુમારીના આપણને દર્શન કરાવ્યા કે ખરેખર આપણને આપણી જાત પર ધિક્કાર છૂટે કે આવા ગુરુ ભગવંત, આવા પરાક્રમો, આવી ખુમારી એ બધાને આપણે કેટલી હદ સુધી ભૂલીને બેઠા હતા. આપણા પાઠશાળાઓમાં આ વાત સુદ્ધા ન ઉચ્ચારાય ક્યારેય આગલી પેઢી જે સંભાળવાની છે પરમાત્માના શાસનને એની સામે કે તમે લોકો ટેક્સ્ટબુકમાં જે ભણો છો ક્રાંતિકારીઓ ને શહીદો વિશે, એ ભણવામાં તમને કદાચ નાને મોટે અંશે કોઈક માટે ગૌરવ થઈ જતું હશે, પણ તમને એ વાતની ખ્યાલ છે, ખબર છે કે આવા ક્રાંતિકારી અને આવા આઝાદી માટે અથવા દેશની આઝાદીના સમયે જે ઝઝૂમ્યા હોય એવા એક આચાર્ય ભગવંત પણ આપણા શાસનમાં થઈ ગયા છે. આ આપણે આવતી પેઢી સુધી નથી પહોંચાડી શક્યા એ આપણી માટે કલંક અને શરમજનક ઘટના છે. 1947ના એ દિવસો, માર્ચ મહિનાના 24 કલાકનો કરફ્યુ સ્ટાર્ટ થયો ગુજરાનવાલામાં અને એટલી હદ સુધીનો સ્ટ્રિક્ટ કરફ્યુ થતો ગયો કે કોઈ ચકલું પણ બહાર ફરકી ન શકે. અને તેમ છતાં પણ ઉપદ્રવી લોકો, એસ્પેશિયલી આ બધા સ્થળ એવા હતા કે જે સ્થળોની અંદર બહુમતી મુસલમાનોની અને બહુ ઓછી લઘુમતી હિન્દુઓની, અને એમાં પણ લઘુમતી આપણા જૈનોની. એ સમયે પંજાબની અંદર જૈનો માટે શબ્દ વપરાતો ભાવડા. આપણને એ લોકો ભાવડા કહેતા, એટલે જૈન માટે આ શબ્દ વપરાય. ભાવડાઓની પાછળ આ મુસલમાન લોકો અને જે બીજા ઉપદ્રવીઓ હતા એ બધા લોકો એટલા કિન્નાખોરીથી જોતા, કારણ કે બધાને ખબર હતી કે સૌથી સમૃદ્ધ કોમ આ છે, એટલે જો આ સમયે એ લોકોને લૂંટી લેવામાં આવે તો કંઈક બહુ મોટો માલ આપણને મળી જાય. અને એટલે ગુજરાનવાલા શહેરની અંદર કે આજુબાજુ લાહોર સુધીનો આખો જે ઝોન હતો એ બધાની અંદરના જૈનો એ અત્યંત અનસિક્યોર્ડ હતા.
એવા સમયે વલ્લભસુરી મહારાજ સાહેબ પોતાના પૂર્ણ સમુદાય સાથે ત્યાં, અને આજુબાજુની અંદર ગોળીઓના અવાજ એ તો સાવ કોમન ચાલતા. લાઠીચાર્જ થવો એ તો કોઈ ગણતરી કે સમાચાર પણ નહોતા ગણાતા. બ્રેકિંગ ન્યૂઝ તો બહુ દૂરની વસ્તુ થઈ, એ ન્યૂઝ પણ નહોતા ગણાતા એવો એ સમય. 144મી કલમ લગાડાયેલી, અને જો એનો ભંગ કરો તો ભયંકર સજા મળે પોલીસ તરફથી, એવી પરિસ્થિતિ. બહુ જ છૂટે હાથે પોલીસને કામ કરવા માટેની સત્તા અપાઈ હતી, અને તેમ છતાં ઉપદ્રવીઓ પણ છૂટે હાથે કાળો કેર વર્તાવતા હતા. અને એ સમયે ઉપાશ્રયની અંદર ગુજરાનવાલા શહેરમાં પૂજ્યશ્રીના રક્ષણ માટે રોજના 25 અલગ અલગ વ્યક્તિઓની વ્યવસ્થાઓ થઈ. પણ આ 25 વ્યક્તિઓ જ્યારે ટોળું આવે ત્યારે શું કરી શકશે એનો ભય અને એની ધ્રુજારી તમામ લોકોની અંદર હતી. આટલા મોટા આચાર્ય ભગવંત, આપણા નેતૃત્વના શિરોમણી કહી શકાય એવા આચાર્ય ભગવંત, અને લોકોની લાચારી, માનસિક લાચારી એટલી બધી હતી કે ભલે અમે સાચવવા કટિબદ્ધ છીએ, થશે એવું બધું જ કરી દઈશું, પણ છતાં પણ જો કંઈક નબળું થયું તો આપણે જિંદગીભર પોતાને માફ નહીં કરી શકીએ. આવો રંજ એ સમયના ગુજરાનવાલા આદિ શહેરોની અંદર રહેલા જૈનોમાં હતો. 20 તારીખે સાહેબને આખા ભારતમાંથી એક સાથે લગભગ 22 જેટલા ટેલિગ્રામ આવ્યા. 20મી માર્ચનો દિવસ હતો. આ દિવસ એટલા માટે ખાસ તારીખ સાથે અહીંયા લેવાનું મન થાય કે એમણે જે ખુમારી બતાવીને એ ઐતિહાસિક હતી, અને ઐતિહાસિક વસ્તુઓની તવારીખો લખાવી જોઈએ. સાહેબે જેટલા પણ ટેલિગ્રામ આવ્યા અનેકવિધ આચાર્ય ભગવંતોના, આ બાજુથી શેઠ કસ્તુરભાઈના, આ બાજુથી રાજસ્થાનથી મહાત્માઓના અને શ્રી સંઘોના, એમાં પણ બિકાનેરનો સંઘ, ફાલના, આ બધા સંઘો કે જે લોકો માટે વલ્લભસુરી મહારાજ સાહેબ એ પ્રાણ હતા, ઓક્સિજન હતા, એમના શ્રી સંઘના યોગક્ષેમના, એવા બધા સંઘો, એવા આચાર્ય ભગવંતો, આ બાજુ મહાવીર જૈન વિદ્યાલયના વડીલો, બધા લોકો સખત સ્ટ્રેસની અંદર કે સાહેબ કેમ ત્યાં છે. તાત્કાલિક ધોરણે સાહેબે સમુદાય સાથે આવી જ જવું જોઈએ સેફ ઝોનની અંદર, અને એમણે પોતાનો જીવ રક્ષવો જોઈએ, કારણ કે તમે અનેકોના જીવ બચાવનાર છો, અનેકોના ભાવ પ્રાણને બચાવનાર છો, તમારા દ્રવ્ય પ્રાણ ન જ જવા જોઈએ. આવી ભાવના એ સમયના જૈનોમાં ઉભરાઈને સાહેબ પ્રત્યે વ્યક્ત થતી હતી. પણ આ વલ્લભસુરી મહારાજ સાહેબ હતા. આ નામની અંદર જ લોખંડી પુરુષનું વ્યક્તિત્વ જાણે હોય એવું આ લોખંડી વ્યક્તિત્વ બધા જ ટેલિગ્રામના સાહેબે એકસાથે વાંચ્યા પછી સાહેબે એના જવાબની અંદર ફક્ત એક હાસ્ય અથવા એક નાનકડું સ્મિત આપ્યું. આ વ્યક્તિત્વ શું ગણાય આપણે, કે જે વ્યક્તિત્વ આજુબાજુમાં હુલ્લડો અને આગ ફાટી નીકળવાના બનાવો સાવ સામાન્ય થઈ ગયા છે, એવી પરિસ્થિતિની અંદર બધાની વચ્ચે બેઠા છતાં, આટલી બધી આજીજીઓ થવા છતાં એમના મોઢા પર એક જ વસ્તુ છે કે જે ખરેખર આચાર્ય પદની ગરિમાને શોભે, સ્મિત. સાહેબે બહુ જ ઠંડા કલેજે એ તારનો જવાબ આપ્યો, હજુ ગુજરાનવાલામાં કશું તોફાન નથી. આટલા વાક્યમાં સાહેબે પોતાની શાંત અવસ્થા, પોતાની પ્રકૃતિ, પોતે આટલા બધા બાહ્યની અંદર આખી જિંદગી રહ્યા હોવા છતાં એમણે પોતાના નિશ્ચય ધર્મને કેટલો જબરદસ્ત અંદર વણ્યો છે એ કસોટીના સમયે સાહેબે પુરવાર કર્યો. કેટલા લાંબા લોકોએ વિનંતીપત્રો લખ્યા હતા, અને એની સામે જવાબ સાહેબનો કેટલો, તો કે હજુ ગુજરાનવાલામાં કશું તોફાન નથી, આટલો માત્ર. અને સાહેબ નિરાતે પોતાની આરાધના કરતા હતા. ગોચરી વગેરેની વ્યવસ્થા સચવાઈ જતી હતી. એની સિવાય સાહેબને કોઈ ચિંતા નહીં. સાધુપણું કેવું હોય એની જાણે જીવંત સાબિતી સાહેબ આપતા હતા. વર્તમાન જોગ આ શબ્દ આપણે અનેક વાર આજે પણ સાંભળીએ છીએ,
પણ આટલા બધા વર્તમાનમાં રહેવાવાળા મહાત્મા, આટલા બધા વર્તમાનમાં કે ભાઈ આજે તો કંઈ તોફાન નથી, હજી સુધી કંઈ એવું ભયજનક લાગતું નથી. લખવાવાળા વ્યક્તિઓ આવડું લાંબુ વિકરાળ મોઢું ખોલીને બેઠેલું ભવિષ્ય જોતા હતા કે સાહેબ આવું થઈ શકશે, આવું થઈ શકશે, આવું થઈ શકશે. અને ત્યારે આ વલ્લભસુરી મહારાજ સાહેબ જાણે વર્તમાન જોગ શબ્દનો પર્યાયવાચી શબ્દ અને પર્યાયવાચી જીવન જીવતા હોય એ રીતે એમણે સહજપણે જવાબ લખ્યો કે હજુ ગુજરાનવાલામાં કશું તોફાન નથી. ગજબ લાગે આપણને આ મહાત્માની ડેરિંગ, આ મહાત્માની રિસ્ક ટેકિંગ એબિલિટી આપણી માટે એમ સ્પ્લેન્ડિડ લાગે કે આ ગજબનાક વ્યક્તિત્વ હતું. 144ની કલમનો અમલ ચાલુ હતો. પંજાબની પરિસ્થિતિ વધુને વધુ અશાંત થતી હતી. મામલો તંગ બનતો જતો હતો. કોઈના પણ જાનમાલની સલામતી ન હતી. કર્ફ્યુનો અમલ હવે ધીરે ધીરે વધુને વધુ વ્યાપક થતો જતો હતો. વધુને વધુ તાર આવવા લાગ્યા, વધુને વધુ પત્રો આવવા લાગ્યા. બધું આચાર્ય ભગવંતને મળતું જતું હતું. છતાં પણ આચાર્ય ભગવંત એ જ ઠંડે કલેજે પરમાત્માને સમર્પિત થયેલ સાધક અને ભક્તની જેમ મસ્તીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. બિકાનેર અને ફાલનાથી વિજય લલિતસુરી મહારાજ સાહેબનો છેલ્લો તાર આવ્યો કે સાહેબ આપ કોઈ પણ કાળે આ પંજાબથી નીકળી અને ગુજરાત, આ રાજસ્થાન કોઈ પણ જગ્યાએ સાહેબ પધારી જાઓ. અને એમણે ફક્ત વિનંતી નહીં, એમણે સાહેબને આદેશ કરતા હોય એવા ભાવથી લખ્યું કે સાહેબ આપે આવવું જ પડશે. હજારો જૈનોની લાગણીઓ આ વસ્તુ સાથે જોડાયેલી છે, આપ એને ઓવરટર્ન નહીં જ કરી શકો સાહેબ. અને આ બનાવમાં વધુને વધુ ચિંતા ઊભી થાય એવો એક પ્રસંગ એ દિવસે બન્યો. રાત્રિના સમયે સાહેબ જ્યાં હતા, લગભગ રાત્રે 10 વાગે શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, એ જે કેટલાક વર્ષો પહેલાં જ હજી બન્યું હતું અને ત્યાં આત્મારામજી મહારાજના ચરણ પાદુકા પધરાવ્યા હતા, એની પ્રતિષ્ઠા થઈ હતી હજી હમણાં થોડા વર્ષ પહેલાં જ. એ આત્માનંદ જૈન ગુરુકુળના દરવાજાને અચાનક રાત્રે 10 વાગે કોઈ વ્યક્તિ આગ લગાડીને ભાગી ગયો. અંદર મહાત્માઓ છે કે જે લોકો કોઈ જાતના સાધન કે પરિગ્રહ વગરના છે. સાહેબની સિક્યોરિટી માટે 25 જણા શ્રાવકો ત્યાં હતા, પણ બહારથી આગ લગાડીને ગયા. એમાં આ લોકોનું કંઈ ચાલી ન શક્યું. 3 દરવાજા બળી ગયા, 2 બારીઓ બળી ગઈ. જો કદાચ એ સમયે કંઈક અઘટિત બન્યું હોત તો આ ગુજરાનવાલા જીવનભર માટે કોઈને મોં દેખાડવા લાયક ન રહ્યું હોત, એવું આ 25 શ્રાવકોને એ સમયે અનુભવાયું. મૃત્યુ જાણે નજરની સામે હતું. એ મૃત્યુનો ભય ન હતો. સાહેબને કંઈ થઈ જશે તો એ ભય માથે ચડીને નાચતો હતો. મહાત્માઓમાં પણ કેટલીક ભયની અને ડરની અરેરાટીની લાગણીઓ વ્યાપક થતી ગઈ. પોતાની નજર સામે જાણે બધું જ આજુબાજુનું સળગતું હોય. અને એ સ્થિતિમાં પણ પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ પોતાના સંથારામાં બેઠા થયા, હાથમાં નૌકાર વાળી લીધી અને જાપ કરતા હતા. આ જે મસ્તી એમના મુખ ઉપર, એમના વદન ઉપર અને એમના વર્તનમાં લોકોએ જોઈ, ત્યારે લોકોને લાગ્યું કે આમને કોઈ કાળે આપણે પુરુષ કે મહાપુરુષ ન કહી શકીએ. આ 200%ની 20,000% આ કોઈક દિવ્ય પુરુષ જ છે. આપણે શાસ્ત્રોમાં આવું સાંભળ્યું છે કે આજુબાજુ બધું સળગતું હતું અને ત્યારે એક ભવ્ય આત્મા એવો વિચાર કરે છે કે આ બધું જે સળગે છે એ મારું ક્યાં છે? મારું છે એ ક્યારે સળગતું જ નથી અને જે સળગે છે એ મારું હોઈ જ ન શકે. પણ એ સતયુગનો જમાનો એ ક્યાં? અને આજથી 70 વર્ષ પહેલાં, 75 વર્ષ પહેલાંનો સમય. અને એ સમયમાં આજુબાજુ ખરા અર્થમાં બધું સળગી રહ્યું છે. દરવાજા સળગી રહ્યા છે, બારી સળગી રહી છે. ક્યાંક કોક કાકડો, આગનો કણિયો, તણખો જો અંદર આવી ગયો તો શું?
આવો વિકલ્પ પણ જેને નથી, નિર્ભયતા અને અભયતાની પરાકાષ્ઠાએ રહેલા આ વ્યક્તિ, અને એ મસ્તીથી પોતાના સંથારા ઉપર બેસી અને જાપ કરતા હતા. પૂછે કોઈ અમને કે વલ્લભસુરી મહારાજ સાહેબ કોણ હતા, અને ચોક્કસપણે અમને કહેવાનું મન થાય કે વલ્લભસુરી મહારાજ સાહેબ એ હતા કે જે આપણે ક્યારે વર્ણન જ ન કરી શકીએ, જે આપણે ક્યારે કલ્પના જ ન કરી શકીએ. વલ્લભસુરી મહારાજ સાહેબ લોખંડી પુરુષ હતા. એમના નામની અંદર જે વલ્લભ હતું ને, એ વલ્લભ અને સરદાર વલ્લભનું વલ્લભ, એ બંને કામની બાબતમાં એબ્સોલ્યુટ સરખા લાગે એવું સાહેબનું વ્યક્તિત્વ. ભય એ વલ્લભસુરી મહારાજ સાહેબ સામે સાવ વામણો બની ગયો. આગ બુઝાઈ ગઈ. લોકોએ ગમે તેમ કરીને આગ બુઝાવી. મહાત્માઓ પણ ધર્મ ધ્યાનમાં ધીરે ધીરે સ્થિર થતા ગયા. અને એક જણે આવી અને સાહેબને કીધું કે સાહેબ હવે બધું સ્થિર છે. અને ત્યારે સાહેબ બહુ જ સહજતાપૂર્વક એમને જાણે એક નાનકડું સ્માઇલ આપ્યું અને એને સંદેશ આપતા હોય કે ભાઈ મારે ત્યાં તો ક્યારનું બધું સ્થિર છે. કોઈ પણ જાતનું કાંઈ કરતાં કાંઈ એમના પ્રતિભાવમાં પરિવર્તનનો સૂક્ષ્મતમ ભાવ પણ નહીં. સાહેબ જે મસ્તીથી જાપ કરતા હતા એ જ મસ્તીથી એમને આગને સંવેદી. પણ આ રાત માંડ માંડ પૂરી થઈ અને હવે ગુજરાનવાલાવાળાને લાગ્યું કે સાહેબને હવે અહીંયા વધુ રાખવા એ આપણી માટે અશક્ય લાગે છે. આપણું જે થવું હોય એ થાય, સાહેબ હવે અહીંયા રહેશે એ નહીં જ ચાલે. અને આ વાત આગની જેમ બીજે દિવસે વહેલી સવારે આખા ભારતભરના જૈનોની અંદર પ્રસરી કે વલ્લભસુરી મહારાજ સાહેબ જે ઉપાશ્રયમાં છે એ આત્માનંદ જૈન ગુરુકુળના એ દરવાજા, એ બારીઓ બધું સળગી ગયું. અને આત્મારામજી મહારાજ શાંત ચિત્તે, વલ્લભસુરી મહારાજ શાંત ચિત્તે બેસી અને જાપ કરતા હતા. પણ હવે લોકોનું પ્રેશર ગજબનાક થયું, ગજબનાક. અને સખતપણે એ લોકોએ બધાએ કીધું કે નહીં સાહેબ હવે આપે વિહાર કરવો જ પડશે. અને એ સમયે આ વલ્લભસુરી મહારાજ ગુજરાનવાલા સંઘના લોકો અને એમના દ્વારા ભારતભરથી જે સંદેશાઓ, ટેલિગ્રામ, તાર વગેરે એમને આવતા હતા, એ બધાને એમણે એક વાક્ય બહુ જ દ્રઢતાપૂર્વક કીધું કે તમે મને સમજાવો, જ્ઞાની એ જે દીઠું હશે તે જ થશે. આ વાતનો અર્થ શું? લોકો સ્તબ્ધ હતા. આવા માહોલમાં કે જ્યારે લોકો મારો કાપોની ભાવનામાં છે, એવા સમયે પણ જેમના મુખમાંથી તત્વજ્ઞાન નીકળે, જેમના માનસપટમાં તત્વજ્ઞાન જ જાણે વળાયેલું અને ઘડાયેલું છે, એવી રીતે આવો જવાબ આપે એ વ્યક્તિની સામે ચૂપચાપ એને જોઈ અને એને વંદન કરવા સિવાય બીજું લોકો પાસે શું બચે? સાહેબે કીધું કે જુઓ, આત્મારામજી મહારાજ છે ને, એ હંમેશા અમને ટ્રેન કરતી વખતે આવું કહેતા કે જ્ઞાનીએ જે દીઠું હશે ને તે થશે. અને અમે આવા જ્ઞાની પુરુષ, આત્મારામજી મહારાજ આદિ અનેક જ્ઞાની પુરુષોના આ વચન ઉપર શ્રદ્ધા રાખનારા છીએ. ફક્ત શ્રદ્ધા રાખનારા નહીં, આ જ્ઞાની પુરુષના વચન ઉપર આખો ને આખો સંસાર છોડી અને નીકળી પડનારા છીએ. એટલે અમને શ્રી શાસનદેવ અને સદગુરુની કૃપા આ બંને હોવાથી ચારે બાજુનો આગ હોવા છતાં અમારો બચાવ થતો જ રહ્યો છે અને અમને થશે જ. આથી કોઈ પણ પ્રકારની ફિકર કર્યા વિના ભગવાન પર શ્રદ્ધા રાખી કર્મમાં જે ભોગવવાનું હશે તે અમે ચોક્કસપણે ભોગવશું. અમે આજ સુધી વ્યવહાર સાચવ્યો છે, પણ આ ક્ષણ એ અમારા નિશ્ચય ધર્મને સાચવવાની છે. માટે અમને અહીંથી નીકળવાનો વિકલ્પ પણ નથી. વલ્લભસુરી મહારાજના આ શબ્દો, વર્ડ ટુ વર્ડ શબ્દો, આપણને ખરેખર એમ થાય કે આપણે કેમ
આ ગાંધી ને નહેરુ જેવા લોકોના પાઠો ભણીએ છીએ. ખુમારી ક્યાં છે? આ વલ્લભશ્રી મહારાજના શબ્દો સાંભળ્યા પછી એમ લાગે કે ખુમારી આ છે. વ્યવહાર અને નિશ્ચય ધર્મ એ બેઉની વાતો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે હજારો લોકો પોતપોતાને મન આવે એ રીતે કરતા હોય છે. ત્યારે આ બધાની ચોટલી પકડી અને બધાને બેસાડીને કહેવાનું મન થાય કે લો, આ સાહેબના 5 વાક્યો સાંભળી લો. વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય જીવનમાં જીવાય કઈ રીતે એનું તાદ્રશ દ્રષ્ટાંત એટલે પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજા. આગ લાગી છે અને એ નિરાતે મસ્તીથી બેસીને લોકોને એમ કહે છે કે જ્ઞાનીએ જે દીઠું હશે તે થશે. અનુભવ જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મા, ધ્યાન, આ બધી વાતો કરવાવાળા લોકો એને આના 10% માહોલની અંદર બેસાડી દઈએ અને બધી વાતોનું સુરસુર્યું થઈ જાય. એવા સમયે પરાક્રમની પરાકાષ્ઠાએ રહેલા આ ગુરુ ભગવંત એમની માનસિકતા જે જોવા મળી છે, હું ખરેખર કહું નતમસ્તકે નહીં, સાષ્ટાંગ ભાવે વલ્લભશ્રી મહારાજની આ જે આખી વિચારધારા અને માનસિકતા છે, વ્યવહાર નિશ્ચયના સમન્વયથી સાહેબ જે રીતે જીવ્યા હશે એ કલ્પના કરી અને એક જ વસ્તુ ખરેખર કહેવાનું મન થાય, વર્તમાન કો વલ્લભસુરી કી આવશ્યકતા હૈ. આવા વલ્લભસુરી મહારાજ પંજાબથી નીકળ્યા કે ન નીકળ્યા? નીકળ્યા તો કઈ રીતે નીકળ્યા? હજી આગળ કંઈ છમકલું ન થયું ને? આ બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.